ગઈકાલે મારે દિલ્હીથી એક ફોન આવ્યો. મને કે ભાવેશભાઈ, આપણે ગુજરાતી જ હતા, મને કે આ ભારતીય જનતા પાર્ટીની સરકારે મહિલાઓને 2500 રૂપિયા આપવાના જે બણગા ફૂક્યા છે, અમને નથી લાગતું દર મહિને 2500 રૂપિયા આવશે. પછી મેં એને બહુ સરસ વાત કરી, બરાબર ધ્યાનથી સાંભળજો. મેં કીધું, એક વ્યક્તિ પોતાના પત્નીનો જીવન સાથી ન બની શક્યો હોય, પોતાની ઘરડી માતાનો સહારો ન બની શક્યો હોય, પોતાની બહેનોનો સારો ભાઈ ન બની શક્યો હોય, હવે એવા લોકોના સહારે જો તમે 2500 રૂપિયાની રાહ જોઈને બેઠા હોય તો તમારાથી મોટો મૂર્ખ બીજો કોઈ ન કહેવાય. ને કે વાત તો સાચી છે. મેં કીધું તો એવું જ છે, અહીંયા અંધભક્તો તો એને પપ્પા માનીને બેઠા છે. શું કરવું? હવે પાછા કોમેન્ટમાં આ ગાળો લખવાય આવી જશે, એના ઘરના સંસ્કારો બતાવશે. જોજો તમે, જેટલા લોકો ગાળો લખે ને એ લોકોને તમે માર્ક કરજો કે એના ઘરમાં આવા શબ્દોનો જ ઉપયોગ થતો હોય, એ શબ્દનો ઉપયોગ અહીંયા કોમેન્ટ બોક્સમાં કરશે. ચાલો ત્યારે અંધભક્તો, તૂટી પડો.